તો આગળ વાત ચોટીલાની અંદર કોલસા ખનન ઉપર અત્યારે હાલ રોક લગાવી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્ર દ્વારા હાથ ધરાયેલી સતત કાર્યવાહી હવે અસરકારક સાબિત થઈ રહી છે। થાનગઢ અને મૂડી તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલી ખનિજ ચોરી અને ગેરકાયદેસર કોલસાના ખનનની પ્રવૃત્તિઓ હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોવાનું ડ્રોન આધારિત હવાઈ સર્વેક્ષણ દરમિયાન સામે આવ્યું છે। ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણાના માર્ગદર્શન હેઠળ બંને તાલુકાના મામલતદારો અને ટીમ દ્વારા 1.5 વર્ષથી સતત દિવસ રાત કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ગેરકાયદેસર ખનન સામે સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી। જામવાડી, ભડુલો, ભેટ, આશાદુરી, ઢોળિયા, ગુગલિયાણા, શેખરડી, ગઢડા, સોનગઢ, ખારો વિસ્તાર, વેલાડ, ખાખરાવાડ, રાવણી અને રાણીપાટ, ઉમરાળા, વાગડિયા અને ખંપાળિયા સહિતના વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ગેરકાયદેસર કોલસા ખનન અને વહન થતું હોવાનું તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ, રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી અને આધુનિક ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી નિયમિત હવાઈ સર્વેક્ષણ હાથ ધરતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવામાં આવતા સફળતા મળી છે। હાલની સ્થિતિમાં અગાઉ ચાલતી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે। તો આગળ વાત કરીએ, ગંભીર અકસ્માત સર્જાયો।